ફ્લેટની ચાવી છે ને એ નીચે ગાડીમાં ભૂલી ગયા કે આ જે 45 માળ ચઢ્યા શું કરવાનું હે એમ આપણે છે ને આવું છે. મોટર, ગાડી, બંગલા, પોઝિશન આ બધું જ છે આપણી પાસે, પણ ફ્લેટની ચાવી સત્પુરુષ એ નીચે રહી ગયા છે, ભગવાન નીચે રહી ગયા છે. તો આ બધું ભેગું કરીને કરવાનું શું છે? ચાવી આપણા હાથમાં નથી તો આ આપણે જે કહે છે ને વૈરાગ્ય છે એ ચાવીની જગ્યાએ છે. અને એ વૈરાગ જે છે મૂર્ત પુરુષ સત્પુરુષ એ ચાવીની જગ્યાએ છે. અને એના પ્રસંગથી આપણને આવી એક વિવેક દ્રષ્ટિ આવી જાય. પૂર્વે જે બધા મુમુક્ષો થઈ ગયા છે તે મુમુક્ષો થયા છે એમણે શું કર્યું? એ આ જ કર્યું છે. એને સંત સમાગમે કરીને પાછી વૃત્તિ કરી લીધી છે. બધાયમાંથી એ છૂટી ગયા છે. તમે જોઈએ તો આ ખ્યાલ આવે છે. એટલે જે તમે આ બધા કંઈ મૂર્ખ નતા બધા. મહારાજે એટલા માટે કહ્યું ને કે જો આજે રાજપાટની અંદર સુખ હોત તો સ્વયંભૂ મનુ આદિક એનો ત્યાગ શું કામ કરે? ત્રિરાશી મૂકવાની છે કે ભાઈ આની અંદર જો સુખ હોત તો એ શું કામ જે છે બહાર માણસ જે છે એ કરતો હોય તો આ બધો એક વિચારને પામે ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એને આ વસ્તુ આવે છે નહીં તો એને હાથમાં આવે નહીં. એમ સર્વે વાતું તો ખરી કરી પણ બૃહદ વૈરાગ માર્ગ નવ જડ્યો. નિષ્કુળાનંદ કહે શું થયું? તાળ તળે રહ્યો કે ટોચે ચડ્યો. આટલી વાત કરી. હવે નિષ્કુળાનંદ સ્વામી જે પહેલું ચરણ દ્રઢ કરાયું પછી હવે બીજા ચરણની વાત કરતા હવે કહે છે આપણને અંદર કે ભક્તિ વિના ભાવે નહીં ભૂલે પણ ભીતર મોઝાર. સર્વે પ્રકારે સમજે ભક્તિ સારમાં સાર. ભક્તિએ કરી હરિ રીઝવે રીજ સુખદ શ્રી મહારાજ. ત્યારે ખામી રતિ નવ રહે પામે સર્વે સુખનો સમાજ. ભાવે ભરી કરે ભગતિ અતિ આનંદ આણીને ઓર. નિષ્કુળાનંદ તેની ઉપરે હરિરાજી થાય જરૂર. નિષ્કુળાનંદ સ્વામીએ આજે એકાંતિક ધર્મના ચતુષ્પાદની અંદર પહેલો જે છે વૈરાગ દ્રઢ કરવાની વાત એટલા માટે કરી. એનું તમે જુઓ ને કે કુલ 48 કડવા છે, એમાં 48 કડવામાં 21 કડવા તો આ વૈરાગ સંદર્ભની અંદર છે. બાકીના પછી ભક્તિ, જ્ઞાન અને જે છે તમે ધર્મના સંદર્ભમાં આપેલા છે. તો જો વિચાર કરીએ કેટલું બધું એ કહું કે જીવનની અંદર આ ભક્તિ છે પણ પાયો વૈરાગ જો દ્રઢ થાય ને, વૈરાગ યુક્તની ભક્તિ, જ્ઞાનાંશની ભક્તિ. બાકી ભક્તિ તો કરે ખરા પણ પછી ભક્તિ કરે પણ માગીને આ લોકનું જ જ્યારે માગી લે અને દેહાભિમાન યુક્ત ભક્તિ કરે. અહીંયા આગળ જેમ આગળ કહ્યું ને કે ભક્તિ એને એવી રીતના કરે કે એના જે છે દેહનો ભાવ જતો રહે. તો પહેલું વૈરાગ્ય કરી સમજણે કરી એ દેહના ભાવથી પર થવા છે. પહેલું આ રીતના કહે છે. જેમ સ્વામી બાપાએ ઘણી વાર કહે છે ને કે પૂર્વે જે પેલા વૈદો જે દવા કરતા એ દવા કરે એમને પાદરી દવા ના આપે. પહેલા જે છે એ રેચન કરાવે, એને કંઈ કે છે હરડે એને આપી, લેક્ઝેટિવ આપી અને અંદરનો બધો કચરો બધો પહેલા કાઢી નાખે, બધું જે છે દેહ શું કરે અને પછી દવા આપે ને એ દવા જે છે અસર કરે. એમ અહીંયા આગળ પહેલું સમજણે કરી, વૈરાગ્ય કરી. પહેલી આપણી જે છે ને એક લાયકાત કેળવાવી જોઈએ. આપણી એક લાયકાત કેળવાવી જોઈએ. લાયકાત જો ન કેળવાયેલું હોય ને તો એ વસ્તુ આપણને એની અંદર એ આપણને અંદર સ્થિર ના થાય. એટલે કહે છે ને કે બેટર ટુ ડિઝર્વ અને વિધાઉટ ડિઝાયરિંગ. પહેલાં લાયકાત કેળવો કે ઇટ ઇઝ બેટર ટુ ડિઝર્વ વિધાઉટ ડિઝાયરિંગ ધેન ટુ ડિઝાયર વિધાઉટ ડિઝર્વિંગ. છે લાયકાત વગર જો આપણે એને મેળવે અને લાયકાત વગર જો કંઈ પણ વસ્તુ આવી તો માણસ એને જીરવી ના શકે, પચવી ના શકે. એટલે પહેલાં લાયકાત. ભક્તિ પણ કદાચ એવી આવી જાય પણ જો પેલી લાયકાત વગરની ભક્તિ હોય તો એ ભક્તિ શું થઈ જાય? છેવટે એ ભક્તિ ખલાસ થઈ જાય. જો મહારાજના સંદની અંદર પણ લાયકાત વગર અતિશય કૃપાએ કરીને આપ્યું પણ માણસો જીરવી ના શક્યા. કચ્છની અંદર કાળા તળાવ ગામ અને કાળા તળાવના રવજી સુથાર હતા અને રવજી સુથારની ઉપર મહારાજ રાજી થઈ ગયા. મહારાજ એને ઐશ્વર્ય આપ્યું. ઐશ્વર્ય આપ્યું પણ મહારાજે કીધું એની અંદર કે રવજી આ તને ઐશ્વર્ય આપ્યું એ સારું. મહારાજ એ રાજી થઈ ગયા કે હાઈશ મને ઐશ્વર્ય આપ્યું. ગોપાળાનંદ સ્વામીને જઈને રવજી સુથારે કીધું કે આજે મારા ઉપર મહારાજ બહુ રાજી થઈ ગયા અને મને ઐશ્વર્ય આપ્યું.
મહારાજ ગોપાળાનંદ સ્વામી કહે કે તારું અતિ ભૂંડું થયું, કે છે અતિશય ભૂંડું થયું. કે કેમ? કારણ કે તને ઐશ્વર્ય આપ્યું છે પણ તું જીરવી નહીં શકું, જ્યાં પાછું આપ્યા નહીં તો મરી જઈશ વગર લેવા દેવાય, કે છે. અને ગોપાલ સ્વામીના વચનમાં વિશ્વાસ લાવી રવજી સુથાર મહારાજની પાસે ગયા અને કહ્યું, મહારાજ મારે આ ઐશ્વર્ય નથી જોઈતું, તમે પાછું લઈ લો. મહારાજ કે હવે મેં આપ્યું છે તો રાખ તું, કે છે, પણ તને વાંધો નહીં આવે, પણ આટલું ધ્યાન રાખજે કે તારે જે છે ઝીણા કપડાં પહેરવાની, આટલું ધ્યાન રાખજે, તને વાંધો નહીં આવે, એક ઝીણા કપડાં પહેરવાની. બીજું, તારે જે છે એ ઘીવાળા માલ મલીદા ખાવાની, ગળ્યું ચીકણું બહુ ખાવું નહીં. ત્રીજી વાત, તારે જે છે સ્ત્રીઓની સભામાં વાત ના કરવી. ચોથી વાત કે કોઈની કાયાની અંદર અંતરમાં પ્રવેશ કરી જાણવાની વિચાર કરવો નહીં. મહારાજે બાંધી આપ્યું, ચલો એક ઐશ્વર્ય તો આપી દીધું, ભલે એની લાયકાત નથી છતાંય પણ પછી એની રક્ષાને અર્થે આ 4 કલમો આપી પણ પછી તો એ ગયા. ઐશ્વર્યના એના હિસાબે ધીરે 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 આ 4 આજ્ઞાઓનો ભંગ થયો, 4 આજ્ઞાઓનો ભંગ થઈ ગયો. એ બૈરાઓમાં વાત કરતા થઈ ગયા, મહિલા સમાજમાં વાત કરતા થયા, એમાં ધીરે 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 પછી જે છે ઝીણા કપડાં, ખાવું પીવું, આ 4 આજ્ઞાનો લોપ થઈ ગયો. અને મહારાજ પછી ગઢડામાં એકવાર બેઠા હતા. રવજી સુથાર તો ત્યાં એના કાળા તળાવની બાજુ હતા, પણ મહારાજે એકવાર સભાની અંદર સુરા ખાચરને પ્રશ્ન પૂછ્યો કે સુરા આપા, આ લીમડો છે એ કડવો કે મીઠો? લીમડો કડવો કે મીઠો? તો તે વખતે સુરા ખાચર કીધું, બાપા આમ તો છે ને લીમડો એ કડવો છે, પણ જેને સાપનું ઝેર ચડ્યું હોય ને એને મીઠો લાગે, એને કડવો ના લાગે. કે સાપનું ઝેર ચડ્યું હોય ને. ત્યારે મહારાજ બોલ્યા કે રવજીને પણ ઝેર ચડ્યું છે, હવે એને જે છે લીમડો પાવો પડશે, કે છે રવજીનો. અને આમ મહારાજે સંકલ્પ કર્યો, ગોપાલ સ્વામીએ પણ જે કહ્યું એ પ્રમાણે મહારાજે સંકલ્પ કર્યો, એનું બધું ઐશ્વર્ય પાછું લઈ લીધું. તો જો આપણે એક વિચાર કરીએ, લાયકાત વગર મળ્યું એ જીરવી શક્યા નહીં, અને પછી ત્યાં આગળ ઐશ્વર્ય વગરના તો થઈ ગયા. અને શ્રીજી મહારાજે ત્યાં આગળ એમાં પછી કાળા તળાવના હરભમ સુથાર હતા, એને મહારાજે કીધું કે હવે તારી જ્ઞાતિની, સુથાર જ્ઞાતિની કોઈક કન્યા પરણાવી દેજે, એને થોડાક તારા સાધન લઈ આપજે, હવે એનું શેષ જીવન પૂરું કરે. પણ પાછો એ અહીંયાથી છૂટ્યો, એની સ્ત્રીમાં બંધાય છે. જો મહારાજે યોગી બાપાએ કીધું ને એની જીવની અમને દયા આવે છે, એટલે મહારાજે વિચાર કર્યો કે રવજી વસ્તુગતે જીવ તો સારો છે, પાછો આમાં બંધાઈ ગયો, આપણે ગમે એમ કરીને એનું રૂડું કરવું છે, એટલે એને હવે એની સ્ત્રીમાંથી છોડાવીએ. હવે સ્ત્રીમાંથી છૂટવું કેટલું અઘરું છે. સ્ત્રીમાંથી, એના આજુબાજુના વાતાવરણથી લોકો એટલા બધા જે છે એટલા ઘેલા થઈ જાય છે, આખી જિંદગી એના કયા પ્રમાણે કરે ને આ બધું જે છે એમાંથી છૂટવું અઘરું છે, અઘરું છે. એકવાર એક રાજા હતા ને, એણે એના મુખ્ય પ્રધાનને કીધું કે આપણા આ રાજના જે બધા પુરુષો છે ને એને બોલાવો પહેલાં. તે મોટા ભાગના પુરુષોને બધાને એને કીધું જેટલા પરણેલા છે, એટલા નહીં પરણેલા નહીં, પરણેલા પુરુષને બોલાવો. અને પછી એ પુરુષે બધાને રાજાએ કીધું કે આમાંથી જે પોતાની જે છે સ્ત્રીનું કહ્યું પ્રમાણે કરતા હોય ને એ બધા મારી ડાબી બાજુ ઊભા રાખે છે, અને જે પોતે એના સ્ત્રીનું કહ્યું ન કરતા હોય એ જે છે મારી જમણી બાજુ ઊભા રહો. તો એમાં જે છે ને બધા જ ડાબી બાજુ ઊભા, બધા જ ડાબી બાજુ ઊભા. એક જ પુરુષ એવો હતો કે રાજાની જમણી બાજુ ઊભો, બાકી બધા જ ડાબી બાજુ ઊભેલા હતા. બોલો, રાજા ખુશ થઈ ગયા અને પેલા પુરુષને એકદમ આમ શાબાશી આપી અને કે ધન્યવાદ છે કે તને, કે તું જે છે મારા રાજમાં એક એવો નીકળ્યો કે તારા સ્ત્રીના કયા પ્રમાણે તું કરતો નથી. પેલા એ કીધું, રાજા સાહેબ એવું નથી. કેમ? કે હું ઘેરેથી નીકળ્યો ત્યારે મારા ઘરવાળાએ કહ્યું કે જે બાજુ ઓછા પુરુષ ઊભા હોય ને એ બાજુ ઊભા રહેજો, એટલે અહીંયા 100% રિઝલ્ટ આવ્યો રસિકભાઈ. તો આવું છે, ત્યાંથી છૂટવું કેટલું અઘરું. કેમ અરુણકુમાર? આ તો મોટા પુરુષ દયા કરે ને એટલે, ને તો હું ને તમે બે, હું તે જ કરતો બીજું કાંઈ નવાઈ ના કરતો. આ તો કંઈ તમને કંઈ કટાક્ષ નથી કરતા, પણ આપણું એક માનસ છે. મહારાજે અંદર આ બે વીક પોઈન્ટ મૂકેલા છે. ગુણાતાન સ્વામીએ કીધું ને કે અમે સંસારનું રૂપ જોઈ લીધું. શું? કે સ્ત્રીનું પુરુષમાં મન છે અને પુરુષનું સ્ત્રીમાં મન છે. મહારાજે પણ જેમ કીધું ને અંદર પેલા 34ના વચનામૃતની અંદર માયા શું છે કે છે કે પુરુષને સ્ત્રી અને સ્ત્રીને પુરુષ અને બે થકી ઉપજી જે પ્રજા, બસ આ ટ્રાયંગલ પૂરો થઈ ગયો છે. અને એમાંથી જે બહાર નીકળે મહારાજ એ શું કીધું? માયાને તર્યો કહેવાય.
માયાને તર્યો કહેવાય. હવે એમાંથી એ બહાર કેવી રીતના નીકળી શકે? એ તો મોટા પુરુષ એની ઉપર દયા કરે, મોટા પુરુષના વચનમાં વિશ્વાસ હોય તો એમાંથી બહાર નીકળી જાય, નહીં તો નીકળવું બહુ અઘરું છે. યોગી બાપા આણંદની અંદર હતા અને આણંદની અંદર તે વખતે જે છે આપણે મહંત સ્વામીના મોટાભાઈ મધુભાઈ હતા. ને મધુભાઈ હતા અને એમણે યોગી બાપાને કીધું, બાપા મને આશીર્વાદ આપો. એ શું છે કે બાપા હું જે છે હવે છૂટો રહું છું, હું છૂટો થયો છું. બાપા કે એમ કે છૂટા થયા છો? કે કોનાથી છૂટા થયા? કે મારા બાપાથી અલગ થઈને હું અલગ રહું છું. લે એમાં તો એ તો બધાય કરે, અમારું તમે બૈરાથી છૂટા થયા કે બૈરાથી છૂટા થાવ તારે સાચું, પેલામાં હું આશીર્વાદ લેવાના? કે સ્વામી કે પેલા આશીર્વાદ લેવા જોઈએ. તો આ બધી અઘરી વસ્તુ છે, પણ એમાંથી સમજણે કરીને બહાર પડવાનું નિષ્કાન સ્વામી આપણને એટલા માટે કહે છે કે જે આપણે પહેલું લાયકાત કેળવવાની છે. આ લાયકાત એ વૈરાગથી, સમજણથી, એક જ્ઞાનાંશથી આ બધામાંથી પાછી વૃત્તિ કરી અને બંને પક્ષે તો કેળવવાનું છે કે બેની અંદર કાંઈ સુખ તો છે નહીં. અને એ બધાનો અનુભવ કે છે. આ તો એની અંદર કહે ને કે જીવ હજુ એ જ્ઞાનને નથી પામેલો એટલે વરીને દુઃખ છે બધું જાણે છે, છતાંય પાછો એ એમાં જતો રહે છે, એમાં જ જતો રહે છે. તમે જો શ્રીજી મહારાજ એક વખત પીપળાવની અંદર હતા અને પીપળાવની અંદર 4 પટેલિયાઓ આવ્યા અને 4 પટેલિયાઓ આવ્યા અને એમણે કીધું મહારાજને કે તમે આ બધાને સાધુ બનાવ્યો છો તો સંસાર કેમ ચાલશે? કે છે તમે બધાને સાધુ બનાવી, ઘણા જે સ્વામીને જ કહે છે કે તમે આ ભણેલા ગણેલા છોકરાઓને દીક્ષા આપીને સાધુ બનાવી દો છો તો પછી સંસ્થા કેમ ચાલશે? અને ઘણા બહારના તો કે પણ હરિભક્તો કહે છે, હરિભક્તો કહે કે સ્વામી તમે આ સારા ઘણા ભણેલા ગણેલા છોકરાઓને દીક્ષા આપી દો, અમારી દીકરીઓ કુંવારી રહી જાય. કે અમારે તો કે બહાર બધા છોકરાઓની કે તમે શોર્ટેજ પડી છે, એ ગણાય છે તમે તમારી દીકરીઓ કોઈને કુંવારી નહીં રહે, કારણ કે ઉપરથી એ લખાઈને જ આવેલા છે. એ ક્યાંય ને ક્યાંક ગોઠવાઈ તો જશે જ. તમે જુઓ ને આ તમે હવે પેલા આસો મહિનાની અંદર નવરાત્રિ આવે છે ને, કેટલાય મા બાપના પ્રશ્નો હલ થઈ જાય છે. નવરાત્રિમાં તમે જુઓ ને કેટલાયના પ્રશ્નો હલ થઈ જાય, નથી થઈ જતા, બારોબાર બધું પતી જ જતું હોય છે. તો આ વસ્તુ એક વિચાર કરીએ ને કે આપણને મોટા પુરુષ આ બધામાંથી એ બહાર કાઢવા માંગે છે, એ અહીંયા જોડવા માંગે છે. એટલે પહેલું નિષ્કાન સ્વામીએ વૈરાગની વાત કરી કે જીવની અંદર જ્ઞાન આવશે, સમજણ, પછી ભલે ઘરમાં રહેતા હોય ને તો પણ એક સમજણ આવી જાય. આજે કેટલા હરિભક્તો તમે જુઓ ને કેવી જ્ઞાન આવશે, આજે છેડાવ્રત પાડે છે, વર્ષોના વર્ષો સુધી છેડાવ્રત પાડે છે. જ્યારે 1981માં બાપાએ જ્યારે મહારાજની દ્વિશતાબ્દી ઉજવી, 200 જણાને દીક્ષા આપી, ત્યારે તેઓ કેટલા જે છે નાના નાના લોકોએ બધાએ દીક્ષા લીધેલી. અને એમાં અમદાવાદના એક યુવક છે અને એ અમદાવાદના યુવકે એણે મને વાત કરી, એણે સામેથી વાત કરી કે અમે બાપા સાથે આપણે કે બધા સાથે ફરતા હતા, બાપાએ મને જે છે સાધુ થવાનું કહેલું પણ હું સાધુ થઈ શક્યો નહીં, કારણ કે મારા ઘરના સંજોગો એવા, મને કંઈક જે છે રજા મળી નહીં. પણ આજે જ્યારે સ્વામી બાપાએ આ 200 જણાને દીક્ષા આપી અને આ બધા નાના નાના આવા બધા કે જે અવસ્થા એની આ સંસારનું સુખ ને આનંદ માણવાની છે, એ અવસ્થાએ આજે બાપાના વચનમાં વિશ્વાસ રાખી અને દીક્ષા લઈ લીધી. તો કહે છે સ્વામી મેં એક વિચાર કર્યો છે અને આ લગભગ છેલ્લા આ 15-20 દિવસથી જ મને વિચાર આવ્યો છે અને અમે એ વ્રત શરૂ કર્યું છે કે બાપાએ જે છે મને તો સાધુ થવાનું કહ્યું, હું ન થઈ શક્યો, મેં લગ્ન કર્યા, ભગવાનની દયાથી મારે 2 દીકરા છે, 2 હોશિયાર છે, સારું ઘણું ભણે છે. અને મેં એક વિચાર કર્યો છે કે બાપાને કહીશું 2ને દીક્ષા આપશે તો 2ને આપો, 2માંથી એકને જોઈએ તો એકમાં રાખો. પણ અમે બંને એટલે કે એણે એના ધર્મપત્નીએ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી અમે એવી રીતના એક નિયમ લીધો છે કે છેડા વ્રત પાડીએ છીએ. અમે બંને જણા અલગ રૂમમાં જ રહીએ છીએ. જો આ પાછી વ્રત તો ઘેરે રહ્યા એ ના કરી શક્યો તો જેનું બળ કયું હતું? ભગવાન ને સંતનું બળ. પણ એક વિચાર આપણને આવવો જોઈએ ને, ભેગા રહી અને એની અંદર તો મહારાજે કીધું દારૂને દેવતા ભેગો થાય તો ભડકો થયા વગર રહે. એ તો એક્સપ્લોઝિવ છે, એક્સપ્લોઝિવ છે અંદર. પણ એક સત્પુરુષનું બળ રાખી એના તરફ દ્રષ્ટિ રાખે તો આજે સત્સંગની અંદર તમે જો કેટલા એવા છે. શ્રીજી મહારાજ એટલા માટે તો જ્યારે એમના વિચરણની અંદર હતા ત્યારે વિચરણની અંદર જે છે તમે જુઓ તો મહારાજ પેલા જે છે જેઠામેરના ગામમાં ગયેલા હતા. જેઠામેર, હવે એને ત્યાં આગળ મહારાજ રહ્યા જેઠામેરના ત્યાં ગામની અંદર, અને રાત્રે જે છે એ જેઠામેરને ત્યાં આગળ દિવ્ય દર્શન થયા અને એને કીધું કે તારે ઘેરે જે આવ્યા છે મઢડા ગામની અંદર,
ત્યાં મઢડા ગામ પોરબંદર બાજુ જતા રસ્તામાં આવે છે. તો એની અંદર કે તારે ઘેરે જે આવ્યા છે એ કોઈ સામાન્ય પુરુષ નથી, પણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન આવ્યા છે કે છે. અને પેલા તો શુદ્ધ ભાવે બંને સેવા કરતા હતા, અને એની સેવા કરી અને એને મહારાજે પછી કીધું, ફોડ પાડેલો હરિભક્તોને, કે અમે આ જેઠા મેરના ઘરે આટલું રહ્યા એની પાછળ એટલું જ કારણ છે કે આ જેઠો મેર અને એના પત્ની જે છે એ બંને છેલ્લા 100 જન્મથી એ જે છે આ બ્રહ્મચર્ય વ્રત નિષ્કામ ધર્મ દ્રઢ રીતે પાળતા આવ્યા છે, અને એ પ્રતાપે કરી આજે અમે એને દર્શન આપ્યા છે. તો શ્રીજી મહારાજને આ વ્રત કેટલું બધું પ્રિય હતું, અને એના ફળશ્રુતિની અંદર મહારાજ પુણે આપણને જે છે આજે સત્પુરુષના દર્શન ને બધું થાય છે, પણ જે આ વિશેષ આજે નિયમની દ્રઢતા એનો આનંદ આપણને જુદો જે છે. કારણ કે જેમ જેમ આપણે તમે જો ને અમુક વસ્તુ જેમ તમે ચાવો ને એમ એની મીઠાશ આવે, એમ અને એમ એની મીઠાશ ના આવે, એમ ચાવો એમ મીઠાશ આવે. એમ આ સત્સંગ પણ આવી રીતના જ્ઞાનાંશે વિચારપૂર્વક કર્યો હોય તો જગતની આપણને વાસના છૂટી જાય, સત્પુરુષ સંબંધીની વાસના વિશેષ વૃત્તિ થતાં આપણને આનંદ અને આનંદ આવતો જાય છે. એટલે અહીંયા આગળ પણ મહારાજ નિષ્કાંત સ્વામીએ કીધું ને, ભક્તિ એવી છે જે આજે એકાંતિક ધર્મનું બીજું ચરણ છે એ ભક્તિ છે. અને એ ભક્તિ હવે કેવી રીતના કરવી એ નિષ્કાંત સ્વામી કહે છે, જરૂર હરિ રીઝવવાને માટજી, ભક્તિ કરવી તે શિષ્યને સાટજી, તેહ વિના વાત તે ન બેસે ઘાટજી, સમજી વિચારી લેવી એ વાટજી, સમજી વિચારી ઘન શ્યામની ભક્તિ કરો ભાવે ભરી, ભાવ વિનાની એ ભક્તિ એ રાજી નહીં થાય શ્રી હરિ, ભક્તિ કરવી ભગવાનની સમ પર રહીને સાવધાન, સમા વિનાની જે ભગતિ અતિ જાણો કરે જ્ઞાન, સમે સેવીને સુખ લઈએ વણ સમે સરે નહીં કામ, તે સમો મનમાં સમજી રેવું હરિ હજુર ભરી કરભામ. નિષ્કાંત સ્વામી અહીંયા આગળ હવે આપણને સમજાવતા કહે છે કે જરૂર હરિ રીઝવવા માટે, ભગવાનને રીઝવવા માટે શું છે કે ભક્તિ કરવી શીશને સાટજી. ભક્તિ તો આપણે જે કરીએ છીએ પણ શીશ સાટે, કે પ્રથમ પહેલું મસ્તક મૂકી વર્તી લેવું નામ, હરિનો માર્ગ છે શાનું નહીં કાયરનું કામ જરે. આજે ભક્તિ અહીંયા જે વાત કરી શૂરવીરની ભક્તિ વાત કરી છે, કાયરની ભક્તિની વાત નથી. શૂરવીરની ભક્તિ એટલે એણે આ બધું છોડવું પડે છે. શૂરવીરતા ત્યાં જોઈએ છે, પહેલા બાહ્ય રીતે એક છોડે, પછી જ્ઞાનાંશે અંદરથી છોડે છે. પહેલા તો બાહ્ય રીતે છોડ પડે. આપણે તમે જે વિસ્તારમાં બહુ હોય તો પછી મચ્છરદાની બાંધીએ કે નહીં, એકવાર મચ્છરદાની બાંધી દીધી પછી બહારથી કોઈ મચ્છર આવવાના છે ના, પણ મચ્છર છે ને ઘણીવાર મચ્છરદાનીમાં રહી ગયેલા હોય છે. મચ્છરદાનીમાં રહી ગયા ને પછી એને વીણી વીણીને કાઢવા પડે છે. એમ પહેલું ફર્સ્ટ સ્ટેપ શું છે કે બહારથી બહુ આવતું બંધ કરવું પડે. મહારાજે એટલા માટે તમે જુઓ ને કે જે છે પાણીની સેરનું વચનામૃતનું બીજું વચનામૃત, એમાં જે છે કૂવો ગાળવાની જે વાત કરેલી છે, તો કૂવો ગાળવાનો છે એની અંદર પાણી બધું શુદ્ધ કરવાનું છે. તો જે અંદરનું ગંદુ પાણી છે પહેલા બધું જ ઉલેચી નાખવાનું છે. પછી અંદર જે એની પાણીની આવતી જે નાની નાની સ્ટ્રીમ હોય ત્યાં મહારાજ કે ગાભા મારી દેવાના. ગાભા મારીને પછી અંદર બધો જે પણ ઘા હોય એ કાઢી ઉલેચીને સાફ કરી નાખે, અને બધું જ ચોખ્ખું થઈ જાય. પછી પેલા ગાભા કાઢી લે અને જે પાણી હોય એ ચોખ્ખું થઈ જાય. તો પહેલા બહારથી પાણી આવતું એને બંધ કરવું પડે, કારણ કે બહારથી ચાલુ રહે અને અંદરની અંદર પેલું ગંદુ પાણી છે તો એ બે ભેગું થાય એટલે પેલું તો ડોળાવાનું છે ને, એ બહારનું પણ ડોળાવ એટલે બહારથી આવતું બંધ કરે અને પછી અંદરનું ગંદુ પાણી કાઢી અને અંદર કાઢી લે, પછી જે બહારનું આવે ચોખ્ખું પાણી રહે. પહેલું આપણે ફર્સ્ટ સ્ટેપ આ છે કે પહેલા સમજપૂર્વક બહારથી આપણે પાછી વૃત્તિ કરી લીધું. આ બધું જે છે આલોકના બધા નાટારણ પંચ વિષય સંબંધી છે. બધા પંચ વિષય છે આપણે શબ્દ છે, સ્પર્શ છે, રૂપ છે, રસ છે, ગંધ છે. આ 5 વિષય બધાને બાંધે છે ને. એ 5 વિષય છે જો બધાને બાંધે કે પાતંગ પતંગ ભૃંગ મીના હતા પંચ ભીરેવ પંચ એક પ્રમાથી કથમ ન હન્યતે યસે તે. એમાં 5 દ્રષ્ટાંત આપ્યા છે કે કુરંગ, માતંગ, પતંગ, ભૃંગ અને મીના. કુરંગ એટલે શું છે? હરણ્ય છે.
એને વિષય કયો? શબ્દ વિષય પ્રધાન છે. કુરંગને છે શબ્દ વિષય પ્રધાન છે. તમે જો હાથી પેલા જે અહીંયા ચાલતા હોય છે, પણ એનો શિકાર કરવા માટે બધું આખું સંગીતમય વાતાવરણ કરી દે, અને સંગીતમય વાતાવરણ કરી દે અને પછી એ પેલું સાંભળવામાં એટલું લીન થઈ જાય ને તે વખતે પેલાને મારી નાખે છે. તો કે કુરંગ. માતંગ, માતંગ એટલે હાથી જે છે. હવે એ આટલો મોટો હાથી જંગલની અંદર, અને એને પકડવા માટે કેવું છે, પણ હાથીની અંદર છે ને સ્પર્શાદિકનો આસક્તિ વધારે હોય છે. એટલે એ હાથીને પકડવા માટે આ લોકો ખાડા જેવું કરે. એ ખાડો જેવું કરે, અંદર એની આર્ટિફિશિયલ હાથણી બનાવે, અને આર્ટિફિશિયલ હાથણી બનાવે અને એની અંદર એ અમુક એનું જે સ્મેલ બેલ પણ પ્રાણીની અમુક જે સ્મેલ આવે એના તરફ એનું આકર્ષણ થતું હોય છે. એટલે એવી બનાવે, પેલો હાથી જે છે એના કાળની અંદર આવેલો હોય, દૂરથી હાથણીને જોવે અને સહેજે ઇન્ફેચ્યુએટ થતા એની તરફ દોડે, અને દોડતા દોડતા ખાડામાં ફસાઈ જાય. અને ખાડો બુંડો ના કર્યો હોય, પણ એ બહાર નીકળી ના શકે એવી રીતના કર્યો હોય, અને કેટલાક દિવસ સુધી ભૂખ્યો રાખે એટલે એનું જોર ખલાસ થઈ ગયો હોય, અને પછી એને પકડી લે. તો જો માતંગ આ રીતના હાથવો એક વિષય જેને સ્પર્શનો વિષય એમાં ફસે. પતંગ, ભૃંગ, પતંગ, પછી પતંગિયો. પતંગી તમે દીવાની અંદર રૂપ એને પ્રધાન છે, તો એ ફસાઈ જાય. ભૃંગ એટલે ભમરો. જે ભમરો તમે આ કરો કે લાકડાને પરી ખાય છે, પણ એ જ ભમરો કમળની અંદર બેસે, સાંજે જે છે સૂર્યાસ્ત થાય, કમળ વીડી જાય છે, અને પછી છતાં એ સુવાસની અંદર એટલો બધો એક ઘેલો હોય છે કે જે લાકડાને કોરી શકે છે, એ એની કોવણ પાંખડીને કોળી શકતો નથી. અને રાતના પેલા હાથી આવે તળાવની અંદર, સૂંઢમાં પડવું કમળ ભરાવી અને ફેંકી કાઢે, બધું કાઢી નાખે. એકવાર કમળ ડિટેચ થઈ ગયું પછી ખુલે નહીં, ભલે ને પછી દિવસ સૂરજ ઉગે તો પણ, અને અંદર પડ્યો પેલો ભમરો ખલાસ થઈ જાય છે. અને મીન કહેતા જે છે માછલી તમે જે રસ પ્રધાન છે, તો અંદર તમે પેલા ફિશિંગ રોડ લઈને જાય છે, તો આટલું કંઈક ખાવાનું અળસિયું બળે. મને તમે બોમ્બેમાં જોતા પેલા ક્રિશ્ચિયનના છોકરાઓ, મરાઠીના છોકરાઓ પેલી ગટર અંદર માછલી પડવા જાય ને, તો આટલો હૂંક રાખે, દોરી અંદર ભરી એમાં અળસિયું જેવું બાંધે, નાખી એટલે માછલી આવે એટલે મોઢ બંધ કરે, પેલું જે આખો તાર હોય અને મોઢામાં ફસાઈ જાય. તો કે ને કે એક પ્રમાથી સકથમ ન હન્યતે યહ સેવતે પંચભીરેવ પંચ. આ જો આ બધાને એક પ્રધાન છે. કોઈને શબ્દ, કોકને સ્પર્શ, કોકને રૂપ, અને કોકને છે આવી રીતના ગંધ પ્રધાન છે. તમે ભમરાને ગંધ પ્રધાન થઈ ગયો એમાં, તો આપણને તો 5 વળગેલા છે, તો આપણી શું પરિસ્થિતિ થાય? એટલા માટે કે છે ને કે આ કથા વાર્તાના શબ્દે કરીને, વિચારે કરીને એ પાછું વળવાનું છે. બાકી એમને એમ તો કઈ ગુણાતાન સ્વામીએ કીધું કે આ કદી જીવ ઘરડો થાય ખરો? જીવ ઘરડો થયો છે કદી? ચંદ્રકાંત થાય છે? કદી ઘરડો ના થાય. તમારે કે અમારે બધાને શું છે, પણ સ્વામીએ કીધું ને કે જ્ઞાન થાય તો જીવ ઘરડો થાય. એમને એમ જીવ ઘરડો ના થાય, જ્ઞાન થાય તો કે બહુ ભોગ્યું આપણે કેટલું ભોગવ્યું. જેમ યયાતિને જ્ઞાન થઈ ગયું કે આટલે સુધી ભોગવ્યા છતાંય પણ હજુ તૃપ્તિ થઈ નથી. મહારાજે એટલા માટે વચનામૃતની અંદર વાત કર્યું, પાતાળ સુધી પૃથ્વી ફાટ્યા. બરાબર કે નહીં? 47ના વચનામૃતના મધ્યના પાતાળ સુધી પૃથ્વી ફાટ્યાના વચનામૃતમાં મહારાજ આ જ કહે છે કે જ્યારે જે છે પેલી આખી પૃથ્વી ફાટી હોય, અને તમે ઘડા, 2 ઘડા કે ગંગાનો ધરો જેવો રાખેલો હોય અંદર, તો એ ભરાય ખરી? પાતાળ સુધી પૃથ્વી ફાટી છે, એ ભરાવાનું જ નથી. એમ આપણે જન્મથી આ બધું ભોગવતા તો આવ્યા છે, એમાં કદી પણ તૃપ્તિ થવાની નથી. એ વિચારે કરીને પાછી વૃત્તિ કરે તો થાય, નહીં તો એમને એમ થાય એવું નથી. એટલે નિષ્કાન સ્વામી આ સમજાવે છે કે પહેલી ભક્તિ એ ભક્તિ જરૂર હરી રીઝવવા માટે. આપણે જે પહેલું કહ્યું કે સાર સિદ્ધિ, તો જીવનમાં સાર શું? કે ભગવાનને પ્રસન્ન કરવા એ સાર છે. હવે પ્રસન્ન કરવાનું જે એક સાધન વૈરાગ્ય, જેને જ્ઞાન બતાવ્યું, હવે પછીનો જે છે બીજું જે બતાવે છે કયું છે? તો કે ભક્તિ. તો કે હરી રીઝવવા માટે જે ભક્તિ કરવી શીશને સાટજે. એ ભક્તિ શીશને સાટ કરવાની વાત કરી છે. લોક લાજને એનાથી બીને કરીને પછી એ ભક્તિ મૂકી દેવાની વાત નથી. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર પણ કર્યું ને કે આપણે જે છે લોકનિંદા ભય કરીને આ ભગવાનની ભક્તિ છોડી દેવી નહીં. લોકનિંદા કરે ને, તમે ભક્તિ કરતા હોય, તિલક ચાંદલો બધું કરે એટલે લોકો એટલે ત્યાં ક્યાં બેઠો? ભગત ક્યાં થયો? સિનેમા થિયેટરમાં જાય કોઈ ટોકવા આવે છે? નથી આવતું. પણ એ મંદિરમાં આવે એટલે બધાય ટોકવા આવે છે. એને મનમાં એમ થયું કે આ મારામાંથી આ છૂટો કેમ પડ્યો? અંતરની અંદર એમ થાય કે આ મારામાંથી છૂટો કેમ પડ્યો? ઘણા વર્ષો પહેલા આપણે રીડર્સ ડાયજેસ્ટની અંદર છે ને એક નીચે પેલા ટેબ્લેટમાં પ્રસંગ આવે છે આવેલો હતો.
ઘણા વખત મેં આ કહેલો છે. પછી હવે બધા ઘણા કહે છે ખરા, એ રીડર્સ ડાયજેસ્ટમાં લગભગ આજથી 20 વર્ષ પહેલાં આવેલો હતો. એમાં એવું બનેલું હતું કે એક સાઉથ ઇન્ડિયાના વેપારી હતા અને અહીંયાથી અમેરિકા એ પેલા કરચલા મોકલતા, જીવતા કરચલા, હા, કે મરેલા નહીં, એ જીવતા કરચલા એના કન્ટેનરની અંદર મૂકે, એનું અંદર લીડ ઉપર પાણી પછી એ જે છે મોકલતા હતા. અને એમાં અમેરિકામાં એનું બધું કન્ટેનર પેલા સામે વેપારીને કહેલું હતું કે આવી રીતના મેં લોડ કરેલો છે અને ત્યાં આગળ તમારા આ સમય આવી જશે. પેલા ત્યાં પહોંચ્યા ને પછી એણે જોયું એ પ્રમાણે તો બધા એનું કન્ટેનરમાં જે પેલા પીપળાની અંદર હતું એમાં એક જે છે ને એનું લીડ ખુલી ગયેલું હતું. જે પીપળું હતું એક લીડ ખુલી ગયેલું અને એમાં લખેલું હતું કે એક એકની અંદર મેં આટલા કરચલા મૂકેલા છે. તો ત્યાં આગળ જોયું તો એને થયું કે આ ખુલી ગયું છે એટલે નક્કી કરચલા જતા રહ્યા છે. અને ગણ્યા તો બધા યથાવત હતા, જેટલા અંદર હતા ને લખેલા એટલા જ હતા. પેલાને એકદમ આશ્ચર્ય થયું. એણે લખ્યું કે ભાઈ તમે મોકલેલો માલ મળી ગયો છે, એકનું લીડ ખુલી ગયેલું, પણ અંદર હતા એટલા ને એટલા જ કરચલા હતા, પણ કરચલા બહાર નીકળીને ભાગી કેમ ના ગયા કે છે. તો કે એ તો વાંધો નહીં કે છે, હું પછી તમને જણાવીશ, હું અઠવાડિયામાં અમેરિકા આવું છું, પણ બધું સલામત છે ને કે હા. પછી અમેરિકા પહોંચ્યા, ન્યુયોર્કમાં પેલા ભેગા થયા અને પછી કે મને એ હજુ રહસ્ય જોઈએ છે. એ શું કે એમાં ભાગી કેમ ગયા કે ઇટ્સ બટ નેચરલ, કે કેમ વાય કે છે કે ઇટ ઇઝ ઇન્ડિયન ક્રેબ કે છે, ઇન્ડિયન ક્રેબ્સ કે સો વોટ કે સમવન ટ્રાઇઝ ટુ ગો અપ અધર્સ વિલ પુલ હિમ ડાઉન કે છે. એક કરચલો જો બહાર જવા પ્રયત્ન કરશે ને તો બીજા 5 એને પકડીને અંદર નાખશે. આ ઇન્ડિયન ક્રેબ્સ છે. એમાં આપણે પણ એવું છે કે આપણે આ બધા સર્કલમાંથી બહાર નીકળી અહીં આગળ સત્પુરુષ પાસે સ્વામી બાપા પાસે આવા પ્રયત્ન કરીશું તો પેલા ક્રેબ ટાંટિયા પકડી લાગશે. મારા ગુટકા છોડીને તું અમારી પાસેથી હવે ક્યાં જાય? ત્યાં આગળ અત્યાર સુધી અમારી જોડે ખાધું પીધું પેલા જે છે પીધું કરીને આનંદ કર્યો, હવે છૂટો પડે, છોડવા ના દે. એટલે સ્વામી બાપા ઘણીવાર વ્યસનો છોડાવે ત્યારે સ્વામી બાપા બહુ જ કહે છે ધ્યાન રાખજે, એ પાછા એવાની ભેગો તું ભળીશ નહીં. એ ભગવાનનો ભળીશ તો પાછો અંદર તને લાવશે, મહેનત માથે પડશે. એમ આ જીવને એટલા માટે શૂરવીરની ભક્તિ કહી. શૂરવીરની ભક્તિ કઈ છે કે પહેલું ત્યાંથી શૂરવીર થઈ અને આમાં નીકળીને આવે. જો મહારાજ જ્યારે ગઢડાની અંદર હતા અને તે વખતે સુરા ખાચર હતા. સુરા ખાચરને મહારાજે યતિ તરીકે નવાજ્યા છે. શ્રીજી મહારાજે કીધું કે આ નિષ્કાન સ્વામી, સુરા ખાચર અને પછી આ મુકુંદ બ્રહ્મચારી, બ્રહ્માનંદ સ્વામી, એટલે એકાંતની અંદર પણ સ્ત્રીનો જોગ થાય ને તો પણ જે છે એને જરાય પણ વિઘ્ન આવે નહીં. યતિ તરીકે નવાજ્યા છે. જસદન ઠાકોર જે હતા એને આ વાત ખબર પડેલી હતી કે સુરા ખાચર આવા છે, આપણે એને ભ્રષ્ટ કરીએ. જે ભ્રષ્ટ કરે, જે ભ્રષ્ટ થયેલો છે એને ભ્રષ્ટ કરવા કોઈ તૈયાર નહીં થાય કે એ તો થયેલો છે ને ભ્રષ્ટ કે, પણ જે શુદ્ધ છે એને ભ્રષ્ટ કરો. એટલે આપણે જે છે કોણે ધ્યાન રાખવાનું છે વધારે? જેના સફેદ કપડાં હોય ને એણે વિચાર કરવાનો છે કે મારે ડાઘ ના લાગે. પેલા ઘાંચીને ચિંતા કરી કે મારે ડાઘ લાગશે તો એને ડાઘમાં જ પડ્યો છે, એ ડાઘમાં જ પડ્યો છે, પછી એને ચિંતા શું છે? પણ ચિંતા આપણે છે. તમે જો વિચાર કરો લો, માંડેલી હોય અને કુંવારી હોય એમાં ચિંતા કોને? માંડેલીને કે કુંવારીને? કુંવારીને બિચારીને શું ચિંતા છે? માંડેલીની ચિંતા કે હું કાલે ઉઠીને રાંડેલી થઈ જઈશ તો. એમ આપણે અત્યારે વિચાર કરવાનો, આપણે માંડેલા છીએ કે આપણે જે છે કેવા છીએ? કુંવારા છીએ. આપણે જો માંડેલા હઈએ તો ભગવાને પછી બીજી ચિંતા રાંડેલી ના હોય, કારણ કે એનો કેસ પતી ગયો છે. પછી એને ચિંતા રહે ખરું? પેલી રાંડેલી બાઈ હોય અને એને કંઈક સમાચાર આવે કે ફલાણા બેન રાંડ્યા તો એને બીક લાગે, અરે હવે મારું શું થશે? એવું થાય ને? એનો કેસ પતી ગયો છે, પતી ગયો છે. એમ આપણે વિચાર કરી આપણે માંડેલા છે કે રાંડેલા છે? આ દ્રષ્ટિકોણથી વિચાર કરી અને પછી આપણે જે છે જ્યારે ભગવાનની સાથે વરેલા છીએ તો ભગવાનની સાથે વરેલા એ આપણું જે છે સુહાગ, ભગવાનને સત્પુરુષ, એ કપાળનો જે ચાંદલો ભૂસાય નહીં એ ધ્યાન રાખો ને. ક્યારે ભૂસાય છે કે આ પેલા બધા સર્કલોમાંથી બહાર નીકળી પાછા જો એમાં ભળ્યા તો પાછા આપણા ચાંદલા ભૂસાય. એ વૈધવ્ય આપણને જે છે એ આવવાનું. તો નિષ્કાન સ્વામી કહે છે ને શૂરવીરની ભક્તિ. તો સુરા ખાચર એવા હતા, એને પેલા જસદન ઠાકોર ભ્રષ્ટ કરવા માટે વિચાર કરતા હતા. ત્યાં આગળ એને બોલાવ્યા. સુરા ખાચર મહારાજની આજ્ઞા લઈને ગયા. જ્યાં ઉતારો આપેલો ત્યાં રાત્રે લગભગ જ્યારે બધું નીરવ શાંતિ થઈ ગઈ ત્યારે પેલી બાઈ જેને પહેલેથી ભણાવેલી હતી એ ગણિકા જ હતી, એવી જ બાઈ હતી અને ત્યાં આગળ જાય છે અને એણે કીધું એને સુરા ખાચરનું બારણું ખખડે. પેલા જાગ્યા, અંદર પૂછ્યું કોણ છે? પેલી બાઈએ કીધું હું છું. કે આ રૂમ તો મારી છે, અંદર જે છે મારો દીકરો અત્યારે જે છે એને ભૂખ્યો થયો છે ને એની એક દવા ચાલે છે, અંદર છે, તમે ખોલો હું લઈને બહાર નીકળી જાઉં.
એટલે સુરાખાચરને પહેલાં તો જે છે મનમાં તો એ કંઈ થયું, પણ હવે પેલું બાળકનું એનું નામ દીધું એટલે પેલા દીવો થોડો ટમટમીઓ ઊંચો કરી બારણું ખોલ્યું, પેલી બાઈ એકદમ જુએ છે. સુરાખાચર મનમાં થયું કે આ એકાંત છે, રાત છે, બાઈ છે, અને પેલી બાઈને કે તું જલ્દી લઈ લે તારો સામાન. સુરાખાચર બહાર નીકળી ગયા રૂમમાંથી, અને પેલી અંદર ઊભી બી જે ચાળા કરતી હતી સમજી ગયા સુરાખાચર કે આ કંઈક કપટ લઈને આવી છે, અને તલવાર બહાર કાઢી કે ખબરદાર જો કંઈ આઘી પાછી થઈ જતો. અને ત્યાં આગળ બારણું બંધ કરીને સુરાખાચર ભાગ્યા. રાત્રે ને રાત્રે ભાગી ગઢડા મહારાજની પાસે આવ્યા. શ્રીજી મહારાજ કે આવવા દો, ઈડરિયો ગઢ જીતીને આવે છે. જો ઈડરિયો ગઢ જે છે જીતવા જેટલો અઘરો છે ને એટલું એ લોકોની પાસેથી ક્ષેમ પાછું આવવું એ અઘરું છે.